આઈ એમ વૈદ્ય હેતલ પી સોની. નેચર આઈ કેર પંચકર્મ ક્લિનિકમાં આપણે કાસ્ય થેરેપીનું આયોજન કરી રહ્યા છીએ. તો કાસ્ય થેરેપીના બેનિફિટ શું છે, એના ડિસએડવાન્ટેજ શું છે, ક્યારે કેવી રીતે એપ્લાય કરવી, એના વિશેની સંપૂર્ણ માહિતી તમને આ લેક્ચરમાં પ્રોવાઈડ કરીશું. સૌપ્રથમ તો કાસ્ય થેરેપીનો ફાયદો શું છે એના વિશે વિચારીશું. આપણા હાથ અને પગમાં આપણા શરીરની તમામ સિસ્ટમના એક્યુપ્રેશર પોઈન્ટ આવેલા છે. જેમ કે આપણે ટીવીનું ઓપરેટ કરવું હોય તો આપણે ટીવી પાસે જઈને સ્વિચ દબાવવાની જરૂર પડતી નથી, પણ ફક્ત રિમોટથી આપણે ટીવીની ચેનલ બદલી શકીએ છીએ. એ જ રીતે હાથ અને પગ દ્વારા તમે તમારા શરીરની તમામ સિસ્ટમને એક્ટિવેટ કરી શકો છો. તો આ હાથ અને પગના તળિયામાં તમામ શરીરના એક્યુપ્રેશર પોઈન્ટ આવેલા છે. તે જ રીતે આયુર્વેદમાં કહેલું છે કે પગના તળિયામાં 2 ચક્ષુષ શિરા આવેલી છે, એટલે કે જે તમારી આંખ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. તો પહેલાંના વખતમાં કહેલું છે કે રેગ્યુલર કાંસાની વાડકીથી પગના તળિયામાં ઘીથી મસાજ કરવો કે જેનાથી આંખોનું તેજ વધે છે.